વિસાવદર વિધાનસભાની ચૂંટણી જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે અને ચૂંટણી જંગમાં હવે ભાજપના દિગ્ગજ નેતા સી આર પાટીલ મેદાને આવી ચૂક્યા છે. સૌપ્રથમ સી આર પાટીલની વાત કરીએ તો સી આર પાટીલ એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવામાં તેમનું શ્રેષ્ઠ યોગદાન છે. બૂથથી લઈને જે કાર્યકર્તાઓનું એક સંગઠન બનાવ્યું એ બધી સી આર પાટીલની જ દેન છે. તેમના નેતૃત્વમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 182માંથી 156 બેઠક જીતવામાં સફળ થઈ, જે એક ઇતિહાસ છે. નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, તે સમયે પણ એટલી બેઠકો ન આવતી હતી જેટલી બેઠકો તેઓ લઈ આવ્યા. અને હવે વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો વિસાવદર વિધાનસભામાં પહેલેથી જ કાંટાની ટક્કર છે. આ બેઠકની વાત કરીએ તો વર્ષ 2012 બાદ ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતવામાં સફળ થઈ નથી. એટલે કે 2012ની વિધાનસભા ચૂંટણી, 2017 વિધાનસભા ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો નથી. ત્યારે વિસાવદરની બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે પડકારજનક માનવામાં આવે છે. આવા સમયે જયેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીએ આ બેઠકના પ્રભારી બનાવ્યા છે અને કિરીટ પટેલને આ બેઠકની જવાબદારી સોંપી છે. હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી જેવા ઉમેદવારને ટિકિટ આપવાનું કન્ફર્મ હોવા છતાં તેમને ટિકિટ મળી નથી અને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ પરથી જ જાણી શકાય છે કે ગોપાલ ઇટાલિયા સામે કેટલી આ પડકારજનક બેઠક છે અને ભારતીય જનતા પાર્ટી આ બેઠક છોડવામાં એટલે કે બેઠક ગુમાવવામાં કોઈ કસર રાખશે નહીં તેવું લાગી રહ્યું છે. તેથી જ હવે આ બેઠકને કબજે કરવા માટે ખુદ પ્રદેશ પ્રમુખ મેદાને આવી ગયા છે. સી આર પાટીલે ગઈકાલે સુરતમાં એક સંમેલન મળ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું છે કે તેઓ લોકો અહીંયા આવીને મોટી મોટી વાતો કરે છે, ખેડૂતોની વાતો કરે છે અને ઉદાહરણ આપીને તમે કહ્યું હતું કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પણ દિલ્હીથી નેતા આવ્યા હતા અને કહ્યું હતું કે લખીને લઈ લો કે અમે ગુજરાતમાં સરકાર બનાવીશું અને બેઠકો જીતીશું. પરંતુ મોટાભાગની બેઠકો પર તેમણે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. તેમાંથી 75% બેઠકમાં તેમની ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. અને ગોપાલ ઇટાલિયા પર તેમણે નામ લીધા વગર પ્રહાર કરતાં કહ્યું હતું કે એક ઉમેદવાર જે છે તે છેલ્લા 2-3 મહિનાથી દુષ્પ્રચાર કરી રહ્યો છે અને ભાજપના સંગઠન, ભાજપ પર પ્રહાર કરવામાં તેમણે કોઈ પણ સીમા બાકી રાખી નથી. એટલે કે નામ લીધા વગર તેમણે અરવિંદ કેજરીવાલ પર અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા હતા. આ બેઠકની ગંભીરતાનો અંદાજ તમે એ પરથી જ લગાવી શકો છો કે સી આર પાટીલના નેતૃત્વમાં સુરતમાં ભાજપની એક સ્નેહ મિલન મળ્યું હતું. વિસાવદરમાં રહેતા અને સૌરાષ્ટ્રથી આવતા લોકો માટે આ સ્નેહ મિલન હતું, કારણ કે સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે. તેમાં પણ વિસાવદર અને આસપાસના ગામડા વિસ્તારમાં ઘણી સંખ્યામાં આશરે 100 જેટલા ગામના લોકો એ સુરત આવીને વસ્યા છે. એટલે કે એક મજબૂત વોટ બેંક ગણી શકાય. આ માટે સુરતમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં જયેશ રાદડિયા, હર્ષદ રીબડિયા, કિરીટ પટેલ અને સી આર પાટીલ ઉપસ્થિત હતા. ત્યારે હવે જ્યારે સી આર પાટીલે આ બેઠક માટે પર્સનલી રસ દાખવ્યો છે, એ પરથી અંદાજ આવે છે કે મુકાબલો ટક્કરનો રહેવાનો છે. કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે. ગોપાલ ઇટાલિયા એક એવા ઉમેદવાર છે જે પોતાની બોલવાની છટાથી મતદારોને આકર્ષી શકે છે અને તેઓ એમની છબી પણ એ રીતની છે. સામાન્ય પરિવારમાંથી આવે છે, ખેડૂતના દીકરા છે, મૂળ સૌરાષ્ટ્રના તેઓ વતની છે, વર્ષોથી સુરત આવીને રહ્યા છે. એટલે આ બેઠક માટે આમ આદમી પાર્ટીએ જે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી પસંદગી કરી છે, જેને લઈને ભાજપ વધુ આક્રમક રીતે હવે લડવાના મૂડમાં છે. કારણ કે એવું લાગી રહ્યું છે કે જો અન્ય કોઈ ઉમેદવાર હોત તો ભાજપ આટલી મહેનત ન કરત અને કાં તો સરળતાથી જેવી રીતના સામાન્ય રીતના પ્રચાર થતો હોય છે તે જ રીતના પ્રચાર કરીને આ બેઠક પર પણ ભાજપ પ્રચાર કરત. પરંતુ સામે ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયા એ જો એકવાર વિધાનસભામાં આવી જાય તો ભાજપની અને સરકારની મુશ્કેલીમાં પણ વધારો કરી શકે છે. કારણ કે સામાન્ય રીતના તે અત્યારે કોઈ ધારાસભ્ય નથી, કોઈ પદ પર પણ નથી, ત્યારે પણ તેઓ લોકો સમક્ષ જાય છે, લોકોની
સમસ્યા ઉજાગર કરે છે, સરકાર પર પ્રહારો કરે છે, સરકારની કેટલીક બાબતે પોલ ખોલે છે, ત્યારે એવા સમયમાં ભાજપ તેમને રોકવા માટે ગમે તે હદે જઈ શકે છે અને ગમે તેવા પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરી શકે છે. આના જ પરથી અંદાજ લાગી શકે છે કે આવતીકાલે સી આર પાટીલ વિસાવદર જવાના છે, ત્યાંના લોકોનો સાથે મળશે, તેમનો પ્રવાસ કરશે અને ભાજપ આ બેઠક જીતે તે માટે સક્રિયતાથી તેઓ રસ દાખવી રહ્યા છે. કારણ કે સી આર પાટીલ એ સંગઠનમાં એક મહારથી તરીકે જાણીતા છે. તેમના નેતૃત્વમાં ભાજપે અઘરી બેઠકો, જે અઘરી લાગતી બેઠકો હોય છે તે પણ જીતી ચૂકી છે. અગાઉની 2022 વિધાનસભાની ચૂંટણીની જો વાત કરીએ તો મજબૂત ગઢગણતી કોંગ્રેસની અને વિપક્ષની મજબૂત ગઢગણતી બેઠકો પણ તેમના નેતૃત્વમાં ભાજપ જીતવામાં સફળ થઈ છે. ત્યારે હવે વિસાવદરની બેઠક એક પડકારજનક છે, કારણ કે આ ભાજપ માટે શાખનો સવાલ છે. છેલ્લા 17 વર્ષથી જ્યાં સરકાર બની ના હોય અને ગુજરાતમાં તેમની સરકાર હોય અને વિસાવદરની એક બેઠક ના જીતી શકતા હોય એટલે પડકારજનક એક બેઠક કહી શકાય. અને આ બેઠકની વાત કરીએ તો મુખ્યત્વે ખેડૂતોની આ બેઠક છે. એટલે હવે ભાજપની રણનીતિ શું રહેશે, સી આર પાટીલ વિસાવદરમાં મતદારોને રીઝવવા માટે કઈ રીતના પ્રયાસ કરે છે તે જોવાનું રહ્યું. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર અને વિસાવદરની તમામ અપડેટ્સ જોવા માટે અમે એક પ્લેલિસ્ટ પણ તૈયાર કર્યું છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે. કડી અને આ જે 2 બેઠકનું ચૂંટણી છે તે માટે આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પ્લેલિસ્ટમાં જઈને પણ વિસાવદર અને કડી વિધાનસભા બાયપોલમાં જઈને પણ સમગ્ર વિડીયો, અલગ અલગ પ્રકારના વિડીયો આપ જોઈ શકો છો. તો વિડીયો જોતા રહો અને આપનો અભિપ્રાય આપતા રહો. ધન્યવાદ.